નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના ડોલારા ઝાખરી રોડ પર બાઇક ચાલકને અકસ્માત નડ્યો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલારા ઝાખરી રોડ પર બાઇક ઝાડ સાથે ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં સામેથી આવતા વાહનને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું હતું, જેમાં બાઇક પર સવાર બે વ્યક્તિને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા, જે માહિતી શુક્રવારના રોજ 3 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના બોરખડી ગામના તલાટીને આવેદન આપી રજૂઆત કરાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામના લોકો દ્વારા તલાટીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વ્યારા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાબતે આવેદન આપી વિરોધ કરાયો હતો, જેમાં ખાનગીકરણ અટકાવવા રજૂઆત કરાઈ હતી, જે આવેદન શુક્રવારના રોજ 1 કલાકે અપાયું હતું। કુકરમુંડા તાલુકાના જીરીબેડા ગામે રહેણાંક ઘરમાં પ્રવેશી બંને બાજુની દિવાલ તોડી નાખી નુકસાન કરાતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના જીરીબેડા ગામના ફરિયાદી કરણસિંહભાઈ પાડવીના રહેણાંક ઘરમાં પ્રવેશ કરી બંને બાજુની દિવાલ તોડી નાખી અંદાજિત 10,000નું નુકસાન કરતા ફરિયાદ અપાઈ છે, જેમાં ઉમરપાડા તાલુકાના કર્મા પાડવી અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી શુક્રવારના રોજ 4 કલાકે મળી હતી। વ્યારા શહેરના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે મહિલા અને બાળ અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં જિલ્લાના અધિકારીઓ તેમજ આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળ લગ્ન એક અભિશાપ વિષય પર સેમિનાર અંતર્ગતનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં નાગરિકો જોડાયા હતા, જે માહિતી 2 કલાકે મળી હતી। સોંગઢ શહેરના બજાર વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ તેમજ લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત ધારાસભ્યની હાજરીમાં યોજાયું। તાપી જિલ્લાના સોંગઢ શહેરના જયબાગ નજીક નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ ધારાસભ્ય જયરામ ગામિત તેમજ પ્રમુખ મયંક જોશી તેમજ નગર પ્રમુખ હર્ષલ મહેતાની હાજરીમાં કરવામાં આવ્યું હતું, જે દરમિયાન લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જે માહિતી શુક્રવારના રોજ 1 કલાકે મળી હતી। તાપી જિલ્લાના પાનવાડી ખાતે નાલોઠા ગામના લોકો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરાઈ। તાપી જિલ્લાના પાનવાડી ખાતે સેવા સદન બહાર વાલોડ વિસ્તારના ધારાસભ્ય મોહન ઢોડિયાને નાલોઠા ગામના નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ગૌચરની જગ્યામાં આદર્શ નિવાસી શાળા બનાવનાર હોય જેમાં નહીં બને એ માટે રજૂઆત કરાઈ હતી, જે માહિતી 31 કલાકે મળી હતી। તાપી સેવા સદન હોલમાં ઇકો ટુરિઝમ સેન્ટરના વિકાસ અંગે કલેક્ટરની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ। તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં ઇકો ટુરિઝમ સેન્ટર ગુસ્માઈ માડીના વહીવટ અંગે તેમજ ત્યાંના વિકાસના કામો અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર તેમજ ધારાસભ્ય સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી 2 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના મોટા બંદરપાડા ગામની સીમમાં ટેમ્પા ચાલકને અકસ્માત નડતા ક્લીનરનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના મોટા બંદરપાડા ગામની સીમમાં સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પા ચાલક સેમ ગામિત દ્વારા અકસ્માત કરી ટેમ્પો કોતરમાં ઉતારી દેવામાં આવ્યો હતો, જેમાં તેમની બાજુમાં બેસેલ બારસીભાઈ ગામિતનું મોત નીપજ્યું હતું, જેને લઈ પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની ફરિયાદ શુક્રવારના રોજ 3:30 કલાકે મળી હતી। ગવાણ ગામની પ્રાથમિક શાળાનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું। ઉચ્છલ તાલુકાના ગવાણ ગામે બનેલી નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ આજે ધારાસભ્ય જયરામભાઈ ગામિતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત તાલુકાના હોદ્દેદારો જોડાયા હતા, જે બાબતની માહિતી શુક્રવારના સાંજે 4 વાગે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।